જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, last time we have learnt about some functions. Now today we are going to learn about another 3 or 4 functions. આજે આપણે બીજા 3 થી 4 ફંક્શન્સની વાત કરવા જઈ રહ્યા છીએ. એમાં છેલ્લે આપણે ગઈ વખતે ડિસ્ક્રાઇબિંગ પર્સન એની વાત કરી હતી. પર્સન એટલે વ્યક્તિની વિશેષતા બતાવવામાં આવેલી હોય એ વાક્યમાં, તો એ વાક્યને આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન તરીકે ઓળખીએ છીએ. હવે આજે વાત કરવા જઈ રહ્યા છીએ પ્લેસ અથવા લોકેશન. મિત્રો, આ ફંક્શન બહુ જ સરળ છે, બહુ જ ઇઝી પણ છે. જે વાક્યની અંદર સ્થળ અથવા સ્થાનનો નિર્દેશ થયો હોય, અથવા તો એ વાક્યની રચના જે છે એ રચના કોઈ સ્થાન બતાવવા માટે અથવા કોઈ સ્થળ બતાવવા માટે જો થયેલી હોય, તો આપણે તે વાક્યને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા ડિસ્ક્રાઇબિંગ લોકેશનથી આપણે ઓળખીશું. મિત્રો, તો પ્લેસ એટલે સ્થળ અને લોકેશન એટલે સ્થાન. મિત્રો, કોઈ પણ સ્થાન બતાવવું હોય તો આપણે કહીએ કે ભાઈ ઇન ધ કોર્નર, ખૂણામાં, તો ઇન ધ કોર્નર એ પ્લેસ થયું. બિહાઇન્ડ ધ સ્કૂલ, શાળાની પાછળ, આપણે કહીએ છીએ માય હાઉસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ભારવી ટાવર, તો ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે અથવા ઓપોઝિટ, આપણે આવા શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બિસાઇડ, બાજુમાં. નિયર, આપણે લખતા હોઈએ છીએ કે નિયર વૈભવનગર સોસાયટી, તો વૈભવનગર સોસાયટીની નજીક. તો નિયર, બિસાઇડ, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, બિફોર, આવા બધા શબ્દોનો ઉપયોગ અથવા એટ શબ્દનો ઉપયોગથી આપણે પ્લેસ કરીએ છીએ કે ભાઈ આઈ વિલ મીટ યુ એટ ધ ટાઉન હોલ. નાનું સ્થળ હોય તો એટ. નાના ગામની આગળ પણ એટ શબ્દનો ઉપયોગ થાય છે. મોટું શહેર અથવા મોટો વિસ્તાર હોય, ધારો કે અમદાવાદ, બરોડા, ભરૂચ, સુરત, આવા સ્થળ, બોમ્બે, દિલ્હી, કલકત્તા, તો ઇન આવે. આઈ લીવ ઇન અહેમદાબાદ, આઈ લીવ ઇન કલકત્તા. પણ આપણે કણભામાં રહેતા હોય તો એવું કહેવું પડે કે આઈ લીવ એટ કણભા. નાનું સ્થળ હોય, નાનું તાલુકા પ્લેસ હોય તો આપણે એટ શબ્દનો ઉપયોગ કરીએ. મોટી સિટી, મોટો વિસ્તાર હોય, ધારો કે વી લીવ ઇન એશિયા કોન્ટિનન્ટ, તો આપણે એશિયા ખંડમાં રહીએ છીએ, તો એશિયા એ બહુ મોટો વિસ્તાર છે. ઇન ઇન્ડિયા કહેવાય, એટ ઇન્ડિયા ન કહેવાય. તો કહેવાનો મતલબ છે કે નાના સ્થળ આગળ એટનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ. તો સ્થળ અને સ્થાન બતાવવા માટે આપણે લખ્યું છે મિત્રો કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ઓર લોકેશનમાં શું છે કે આ ફંક્શનમાં વાક્ય સ્થળ અથવા સ્થાનના નિર્દેશ માટે જ રચવામાં આવેલું હોય છે. વાક્યને વાંચ્યા પછી આપણને ખબર પડવી જોઈએ કે આ વાક્યમાં સૌ મુખ્ય વસ્તુ શું છે, તો સ્થાનના નિર્દેશ કે સ્થળના નિર્દેશ માટે આ વાક્ય બન્યું છે એવું ખ્યાલ આવવો જોઈએ. સ્થળની આગળ એટ, ટુ, બિહાઇન્ડ, બિફોર, ઇન ફ્રન્ટ ઓફ, બિસાઇડ, નિયર, ઓપોઝિટ, આવા શબ્દોનો ઉપયોગ થયેલો હોય, આવા પ્રિપોઝિશન્સથી આપણે સ્થળ અથવા સ્થાન બતાવી શકીએ છીએ. મિત્રો, એક્ઝામ્પલ્સ પણ આપે તમને સરસ. આઈ લીવ ઇન અહેમદાબાદ, તો આ ઇન અહેમદાબાદ આ વાક્યની રચના જ એટલા માટે થઈ છે કે હું અમદાવાદમાં રહું છું એવું કહેવા માટે. તો એ અમદાવાદ એક સ્થળ છે. માય મધર ઇઝ ઇન ધ કિચન, કોઈ આપણને પૂછે કે વેર ઇઝ યોર મધર, વેરથી પ્રશ્ન પૂછ્યો હોય એનો જવાબ હોય કે ભાઈ તમે કહી શકો કે માય મધર ઇઝ ઇન ધ કિચન. વેરથી પ્રશ્ન શા માટે પૂછીએ આપણે? સ્થળનો જાણવા માટે, સ્થાન જાણવા માટે. એટલે આપણે આનો પ્રશ્ન પણ પૂછી શકીએ કે વેર ઇઝ યોર મધર. કોઈ આપણને એવું પૂછે તો એનો આ જવાબ હોઈ શકે કે માય મધર ઇઝ ઇન ધ કિચન, એટલે કે માય મધર રસોડામાં છે. માય સ્કૂલ ઇઝ બિહાઇન્ડ ધ ટાઉન હોલ, વેર ઇઝ યોર સ્કૂલ. આનો પ્રશ્ન એ હોઈ શકે, એનો આ જવાબ છે માય સ્કૂલ ઇઝ બિહાઇન્ડ ધ ટાઉન હોલ. મારી શાળા ટાઉન હોલની પાછળ છે, આવું આપણે કહેવું છે. તો બિહાઇન્ડ ધ ટાઉન હોલ એ પણ સ્થાનનો નિર્દેશ કરે છે. મિત્રો, કોઈ તમને એમ કહે કે ભાઈ અમદાવાદ ક્યાં આવેલું છે, વેર ઇઝ અહેમદાબાદ સિચ્યુએટેડ,
અમદાવાદ ક્યાં આવેલું છે? તો એનો જવાબ આ હોઈ શકે, અહેમદાબાદ ઇઝ સિચ્યુએટેડ ઓન ધ બેંક ઓફ ધ રિવર સાબરમતી. અહેમદાબાદ ઇઝ સિચ્યુએટેડ ઓન ધ બેંક ઓફ ધ રિવર સાબરમતી. સાબરમતી નદીને કિનારે આવેલું છે. તો આ એક સ્થાનનો નિર્દેશ થયો. પછી આપણે એડજેક્ટિવ ક્લોઝ શીખ્યા હતા મિત્રો, જેમાં વેર શબ્દ આવ્યો તો વેર એટલે કે જ્યાં, એવા સંદર્ભમાં વપરાય છે મિત્રો. તો એ શબ્દ પણ જ્યારે એવા વાક્યો ક્લોઝવાળા હોય અને વેરથી જ્યારે એને જોડવામાં આવેલા હોય ત્યારે પણ એ વાક્ય ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા લોકેશન બતાવે છે. આપણે એવા બે વાક્યો અહીંયા બતાવે છે કે ધીસ ઇઝ ધ પ્લેસ, આ સ્થળ છે, વેર ગાંધીજી વોઝ બોર્ન, કે જ્યાં ગાંધીજી જન્મ્યા હતા. તો અહીંયા પણ એક સ્થળ અથવા સ્થાનના નિર્દેશ માટે વેર શબ્દનો ઉપયોગ સિન્થેસિસ તરીકે કરવામાં આવ્યો છે. તો ધીસ ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન. આઈ ડોન્ટ નો ધ પ્લેસ, હું સ્થળ જાણતો નથી. વેર ટેરરિસ્ટ એટેક્ડ, કે જ્યાં આતંકવાદીઓએ હુમલો કરેલો. આઈ ડોન્ટ નો ધ પ્લેસ, તે સ્થળ હું જાણતો નથી. વેર, કે જ્યાં ટેરરિસ્ટ એટેક્ડ, કે ટેરરિસ્ટ એટલે કહેતા આતંકવાદીઓએ હુમલો કરેલો તે સ્થળ હું જાણતો નથી. તો આ બધા જ વાક્યોની અંદર સ્થળ અથવા સ્થાનના નિર્દેશ માટે બનાવેલા વાક્યો છે. માટે આપણે આ ફંક્શન્સને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા તો ડિસ્ક્રાઇબિંગ લોકેશનથી આપણે ઓળખીશું. ડિસ્ક્રાઇબિંગ ન હોય તો શોઈંગ પ્લેસ, શોઈંગ લોકેશન, બરાબર, એક્સપ્રેસિંગ લોકેશન, એક્સપ્રેસિંગ પ્લેસ, એવું પણ આપણને ફંક્શન પૂછી શકે મિત્રો. તો ખાસ યાદ રાખીશું, આપણે આવા વાક્યોની પ્રેક્ટિસ કરીશું. એ પછી આવે છે મિત્રો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ટાઈમ એટલે મિત્રો ખબર છે સમય. હવે જે વાક્યની રચના સમયના નિર્દેશ માટે થયેલી હોય તે વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે તેવું કહેવાય. તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ માટે આપણે એટ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ સમય બતાવવા માટે. એટ 5 o'clock, એટ 6 o'clock. ઘણી વખતે ઓનથી પણ દર્શાવે, ઓન મંડે, ઓન સન્ડે, બાય 5 o'clock, બાય 6 o'clock, બાયથી પણ સમય બતાવવામાં આવે છે. અને ખાસ શબ્દો છે વેન અને વાઇલ. વેન અને વાઇલ શબ્દથી પણ આપણે સમયનો નિર્દેશ બતાવી શકીએ છીએ. આફ્ટર, બિફોરથી પણ સમયનો નિર્દેશ બતાવી શકાય છે મિત્રો. હી વિલ કમ આફ્ટર એન અવર, તે 1 કલાક પછી આવશે. તો આફ્ટર એન અવર શું છે? સમય, બરાબર. બિફોર ટાઈમ, સમય પહેલાં આવી જશે. હી વિલ કમ બિફોર ટાઈમ, તે સમય પહેલાં આવી જશે. તો બિફોર એ પણ એક સમયનો નિર્દેશ કરે છે. તો સમયના નિર્દેશ માટે બનેલા જે વાક્ય છે અથવા તો જે વાક્યની રચનાઓ સમયના નિર્દેશ માટે થયેલી છે એને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કહેવાય. મિત્રો અહીંયા આપણે ટાઈમ છે એ 3 વિભાગમાં બતાવેલો છે. આમ તો બીજા 2 ફંક્શન પણ ટાઈમના આપણે લીધેલા છે. ટાઈમને 3 વિભાગમાં વહેંચી શકાય કે સામાન્ય સમય, ખાલી સમય બતાવેલો હોય. પછી કેટલીક વાર આખો સમયગાળો બતાવેલો હોય, પીરિયડ ઓફ ટાઈમ. અને કેટલીક વાર ચોક્કસ સમયનો નિર્દેશ થયો હોય. એના માટે ખાસ શબ્દો આપ્યા છે આપણે, સિન્સ અને ફોર. તો આપણે એને પીરિયડ ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમથી પણ ઓળખી શકીએ મિત્રો. તો આપણે એ ફંક્શન્સને 3 વિભાગમાં વહેંચ્યું છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, શોઈંગ ટાઈમ, નેરેટિંગ ટાઈમ. એ ફક્ત સમયનો નિર્દેશ થયેલો હોય તો. કોઈ ચોક્કસ સમયનો નિર્દેશ થયો હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ. અને કોઈ સમયગાળો બતાવ્યો હોય કે છેલ્લા 5 કલાકથી, છેલ્લા 5 વર્ષથી, છેલ્લા 10 કલાકથી કે છેલ્લા 2 દિવસથી, તો એવો બતાવવા માટે ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા એને પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયગાળો બતાવતા વાક્યો. તો આપણે આ સમયને 3 વિભાગમાં જોવાનો છે. એટલા માટે આપણે અહીંયા એની વિગતવાર વાત કરી છે. તમને ઓળખવા માટે ક્લ્યુ પણ આપણે આપેલી છે ખાસ. તો અહીંયા આપણે પહેલાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં આ જોઈએ તો આ ફંક્શનમાં સમયનો નિર્દેશ હોય છે. સમયની આગળ એટ, ઓન, ટુ જેવા શબ્દોનો ઉપયોગ જોવા મળે છે ખાસ કરીને. તો આપણે મિત્રો જોઈશું
ધારો કે અહીંયા એક્ઝામ્પલ આપે છે, શી ગેટ્સ અપ એટ 6 AM, તે સવારે 6 વાગે ઉઠે છે. તો એનો નિત્યક્રમ બતાવેલો છે, રૂટીન ક્રિયા બતાવેલી છે કે ભાઈ દરરોજ એનો ઉઠવાનો સમય 6 વાગ્યાનો છે. માય ફાધર વિલ મીટ યુ ઓન સન્ડે. જો આ વાક્યમાં પણ મારા પપ્પા તમને રવિવારે મળશે. તો રવિવારે મળશે એના માટે મીટ યુ ઓન સન્ડે આપણે કહી શકીએ મિત્રો. તો ઓન સન્ડે સમયનો નિર્દેશ કરે છે. આખા વાક્યની રચના એ સમયના નિર્દેશ માટે થઈ છે. રવિવારે મળવાની ક્રિયા જે છે એ કઈ સમયે છે? વેનથી પ્રશ્ન પૂછો, જવાબ મળશે વેન વિલ યોર ફાધર મીટ. મારા પપ્પા ક્યારે મળશે? માય એક્ઝામ વિલ સ્ટાર્ટ ઇન જાન્યુઆરી. મારી પરીક્ષાઓ જાન્યુઆરીમાં શરૂ થશે. તો તમને કોઈ પ્રશ્ન પૂછે કે વેન વિલ યોર, વેનથી પ્રશ્ન પૂછે ક્યારે, ત્યારે તમે એનો જવાબ આપી શકો કે માય એક્ઝામ વિલ સ્ટાર્ટ. તો સમજો, સામે પ્રશ્ન કરીને પણ આપણે આને ઓળખી શકીએ મિત્રો. આ જે જવાબ વાક્ય હોય, વાક્યમાં વેનથી પ્રશ્ન થાય છે અને જવાબ એનો વેન વાળો છે, તો ચોક્કસ તમને ખબર પડી જાય છે. પછી વેન અને વાઇલ આ શબ્દોને આપણે ચાલુ ભૂતકાળમાં પણ બતાવ્યા છે, પૂર્ણ ભૂતકાળમાં પણ વેનનો ઉપયોગ બતાવ્યો છે. એ સમય દર્શક શબ્દો તરીકે આપણે બતાવેલા છે. એટલે સમયદર્શક શબ્દો શું કરે મિત્રો? તો સમયનો નિર્દેશ કરતા હોય. અહીંયા એક વાક્ય આપણે લખ્યું છે, વેન યુ કોલ્ડ મી. જ્યારે તમે મને ફોન કરેલો ત્યારે. આઈ વોઝ સ્ટડિંગ ઓનલાઈન. મેં ફોન કેમ નહોતો ઉઠાવ્યો? તેનું કારણ આપ્યું છે, કારણ કે હું ઓનલાઈન ભણી રહ્યો હતો. તો જ્યારે, ત્યારે એ સમયનો નિર્દેશ કરે છે. કયા સમયની વાત છે? જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું ઓનલાઈન અભ્યાસ કરી રહ્યો હતો અથવા ઓનલાઈન ભણી રહ્યો હતો, એવું કહેવાનો મતલબ છે. તો વેન અને વાઇલ શબ્દ ખાસ કરી અને સમયના નિર્દેશ માટે વપરાય છે. એ પછી આપણે સમયમાં વિભાગ પાડ્યા, શોઈંગ ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ એનો મતલબ શું થાય મિત્રો? તો ડ્યુરેશન એટલે સમયગાળો. એના માટે બીજો પણ શબ્દ આપ્યો છે, પીરિયડ ઓફ ટાઈમ પણ કહેવાય આ ફંક્શનને. ડ્યુરેશન પણ કહેવાય અને બીજું શું કહેવાય? પીરિયડ ઓફ ટાઈમ. પીરિયડ એટલે પણ સમયગાળો. તો આપણે આ ફંક્શન્સને ટાઈમના ફંક્શન્સથી કેવી રીતે અલગ પાડી શકીએ? તો મિત્રો અહીંયા ચોક્કસપણે એક વસ્તુ લખેલી છે આપણે કે પૂર્ણ વર્તમાનકાળ અથવા ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં FOR 4 ના ઉપયોગથી આ ફંક્શન દર્શાવવામાં આવે છે. તો આપણે બે જ કાળમાં જો વાક્ય લખાયેલું હોય અને એમાં 4 થી સમયગાળો બતાવેલો હોય, મેં તમને હમણાં કહ્યું કે for 2 hours, for 5 days, for 5 months, for 5 years, for 10 years, for 15 years, કોઈ પણ 4 દ્વારા સમયનો ગાળો બતાવવામાં આવેલો હોય, એટલે કે સમયગાળો આખો બતાવવામાં આવેલો હોય અને એ સમયે બનેલી જે ક્રિયા છે અથવા એ ક્રિયા એટલા સમયથી બની રહી છે એવું બતાવવામાં. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા અત્યારે પણ ચાલુ છે એવું બતાવતી હોય, એટલે બની રહી છે એવો અર્થ થાય. અને પૂર્ણ વર્તમાનકાળ એ ક્રિયા પૂર્ણ બતાવે, એટલે કે 2 કલાકથી આ કામ પૂરું થઈ ગયું છે એવું બતાવતા હોય. પણ પીરિયડ ઓફ ટાઈમ કે ડ્યુરેશન ઓફ ટાઈમ જે છે એ હંમેશા પૂર્ણ અથવા ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં, અને ખાસ મિત્રો યાદ રાખો FOR 4 ના ઉપયોગથી જ બતાવવામાં આવે છે. આપણે અહીંયા એક્ઝામ્પલ્સ પણ તમને આપ્યા છે, 4 એક્ઝામ્પલ આપ્યા છે પીરિયડ ઓફ ટાઈમના અથવા ડ્યુરેશન ઓફ ટાઈમના. ખાસ ધ્યાન રાખવાનું કે આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક ફોર 2 hours. અહીંયા 4 શબ્દથી આપ્યું છે, ફોર 2 hours. એનો મતલબ થાય કે છેલ્લા 2 કલાકથી મેં મારું કામ પૂર્ણ કરી દીધું છે. આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક ફોર 2 hours. 2 કલાકથી મેં મારું કામ
પૂર્ણ કરી દીધું છે. માયા હેઝ બીન વર્કિંગ હિયર ફોર 5 years. માયા છેલ્લા 5 વર્ષથી અહીંયા કામ કરી રહી છે. આ ચાલુ પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના છે, હેઝ બીન વર્કિંગ. એટલે કે 5 વર્ષ પહેલા માયાએ અહીંયા કામ શરૂ કર્યું અને અત્યારે હાલ પણ એ કામ કરે છે. એટલે કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં પણ ચાલુ છે, માટે એને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. અને 4-5 years અહીંયા એ વસ્તુ બતાવે છે કે ઇટ્સ અ ડ્યુરેશન ઓફ ટાઈમ ઓર પીરિયડ ઓફ ટાઈમ. આટલા સમયગાળો બતાવવાનો પ્રયત્ન થયો છે. ઇટ હેઝ બીન રેનિંગ ફોર 2 days. છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. એટલે 2 દિવસથી સતત વરસાદ ચાલુ હોય તો આપણે કહી શકીએ આ વાક્ય, ઇટ હેઝ બીન રેનિંગ ફોર 2 days અથવા 2 hours. 2 કલાકથી વરસાદ પડતો હોય તો આપણે કહી શકીએ કે ફોર 2 hours, અને 2 દિવસથી પડતો હોય તો ફોર 2 days. પણ અહીંયા ફોર શબ્દ પછી જે સમયગાળો બતાવવામાં આવે છે એને પીરિયડ ઓફ ટાઈમ અથવા ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવામાં આવે છે. ખાસ 2 જ કાળમાં એનો ઉપયોગ છે. દે હેવ વોન ધ મેચ ફોર એન અવર. 1 કલાકથી તેઓ મેચ જીતી ગયા છે. આ પણ ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે છે. એટલે ફોર શબ્દથી જો સમય બતાવવામાં આવેલો હોય અને હેઝનો ઉપયોગ અંદર બતાવાયેલો હોય તો સમજી લેવું મિત્રો કે ઇટ્સ અ ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે આપણે જોઈએ છીએ પોઈન્ટ ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમમાં શું ડિફરન્સ છે મિત્રો? તો પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ચોક્કસ સમય. પહેલામાં સમયગાળો આપ્યો 2 કલાક, 5 કલાક, 5 દિવસ, 6 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ એમ. પણ અહીંયા ચોક્કસ સમયનો નિર્દેશ થયો હોય. આપણે પૂર્ણ વર્તમાનકાળમાં જોયો છે કે ભાઈ સિન્સ મોર્નિંગ, સિન્સ ઇવનિંગ, સિન્સ 2002, સિન્સ 10 AM, સિન્સ સન્ડે, સિન્સ જાન્યુઆરી, સિન્સ નવરાત્રિ, સિન્સ યુ કેમ. તો સિન્સ યુ કેમ, સિન્સ નવરાત્રિ, આ સિન્સ એ ચોક્કસ સમયનો નિર્દેશ કરતો હોય, ચોક્કસ ઘટનાનો નિર્દેશ કરતો હોય છે. એટલા માટે એને પોઈન્ટ ઓફ ટાઈમ પણ કહેવામાં આવે છે. તો પોઈન્ટ ઓફ ટાઈમનું જે ફંક્શન્સ છે એ ક્યારે બતાવાય? તો સિન્સના ઉપયોગ દ્વારા પૂર્ણ વર્તમાનકાળ અથવા ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં ચોક્કસ સમય દર્શાવાય છે. તો પહેલામાં ફોર શબ્દથી ડ્યુરેશન ઓફ ટાઈમ અને સિન્સ શબ્દથી આ જ 2 કાળ પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળથી આપણે પોઈન્ટ ઓફ ટાઈમનો નિર્દેશ કરી શકીએ છીએ મિત્રો. તો પહેલામાં ફોર હતું, એની જગ્યાએ ફક્ત સિન્સ અને ચોક્કસ સમય હશે. એવા વાક્યોને આપણે પોઈન્ટ ઓફ ટાઈમનું ફંક્શન્સ કહીશું. એક્ઝામ્પલ્સ જોવા હોય તો આપણે જોઈ શકીએ. પહેલું એક્ઝામ્પલ છે, શી હેઝ બીન ક્રાઇંગ સિન્સ 9 AM. આ વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું છે મિત્રો. સવારે 9 વાગ્યાથી 9 AM એટલે સવારના 9 વાગ્યાથી તે રડી રહી છે. હવે તમે ગમે તેટલા વાગે આ વાત કરતા હોય, 12 વાગે કે 1 વાગે, 9 વાગ્યાથી તે રડી રહી છે. 9 વાગે રડવાની ક્રિયા શરૂ કરીને અત્યારે પણ ચાલુ છે. એટલે ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં પણ 9 AM ચોક્કસ સમય છે. એટલા માટે અહીંયા સિન્સનો ઉપયોગ થયો છે. માટે આ વાક્યને પીરિયડ ઓફ ટાઈમ ન કહેતા પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. ખાસ યાદ રાખજો મિત્રો, કયું કહેવાય? પોઈન્ટ ઓફ ટાઈમ. સિન્સથી ઉપયોગ થયો હોય. રાજ હેઝ બીન લિવિંગ ઇન ધીસ સિટી સિન્સ 2002. રાજ આ શહેરમાં 2002 થી રહે છે. એટલે 2002માં એને રહેવાનું શરૂ કર્યું. અત્યારે હાલ પણ એ અહીંયા રહે છે. માટે આ છે પોઈન્ટ ઓફ ટાઈમ. બોયઝ હેવ ફિનિશ્ડ ધેર પ્રોજેક્ટ સિન્સ મોર્નિંગ. છોકરાઓએ તેમનો પ્રોજેક્ટ સવારથી પૂર્ણ કરી દીધો છે. આ પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના છે મિત્રો. સવારથી આ કામ પૂરું થઈ ગયું છે પ્રોજેક્ટનું અને સિન્સથી બતાવવામાં આવ્યું છે. અને સિન્સ મોર્નિંગ, સિન્સ ઇવનિંગ એ ચોક્કસ સમય કહેવાય છે.
માટે બોયઝ હેવ ફિનિશ્ડ ધેર પ્રોજેક્ટ સિન્સ મોર્નિંગ. આ એક્ઝામ્પલ જુઓ. હી હેઝ રીચડ હિયર સિન્સ લોકડાઉન સ્ટાર્ટેડ. જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી તે અહીંયા પહોંચી ગયો છે. તો શી હેઝ રીચડ હિયર, પહોંચવાની ક્રિયા થઈ ગઈ છે. સિન્સ લોકડાઉન સ્ટાર્ટેડ, તો લોકડાઉન સ્ટાર્ટેડ એ પણ ચોક્કસ સમય થયો, કારણ કે લોકડાઉન શરૂ થવાનો ચોક્કસ સમય હતો. લોકડાઉન શરૂ થયું ત્યારથી એ અહીંયા પહોંચી ગયેલો છે. એ પણ પોઈન્ટ ઓફ ટાઈમનો નિર્દેશ છે. સિન્સ યુ કેમ, તમે આવ્યા ત્યારથી. સિન્સ શી ડાઈડ, તે મરી ગયો ત્યારથી. તો એ પણ એક ચોક્કસ સમયનો નિર્દેશ કરે છે. આ વસ્તુ ધ્યાન રાખજો મિત્રો. પૂર્ણ વર્તમાનકાળ અથવા ચાલુ પૂર્ણ વર્તમાનકાળ દર્શાવવા માટે સિન્સ લોકડાઉન સ્ટાર્ટેડ એન્ડ હી હેઝ બીન સર્વિંગ હિયર સિન્સ જાન્યુઆરી 2020. તે 2020 જાન્યુઆરીથી અહીંયા સેવા આપી રહ્યો છે અથવા તો નોકરી કરી રહ્યો છે. આ વાક્ય પણ સિન્સ જાન્યુઆરી 2020 એ ચોક્કસ સમયનો નિર્દેશ કરે છે. એટલા માટે આ વાક્ય પણ પોઈન્ટ ઓફ ટાઈમનું છે મિત્રો. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલા ફંક્શન્સ જોવાના છે. પ્લેસ લોકેશન જોયું આપણે, એ પછી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જોયું, ડ્યુરેશન ઓફ અથવા પીરિયડ ઓફ ટાઈમ જોયું અને પોઈન્ટ ઓફ ટાઈમ. આજે 4 ફંક્શન્સ બીજા આપણે વાત કરી મિત્રો. ટોટલ ત્રીજા વિડીયોની અંદર ફંક્શન્સના આ 12મા ફંક્શન્સની આપણે વાત કરી. હવે આગળના વિડીયોમાં આપણે બીજા 4 થી 5 ફંક્શન્સની વાત કરીશું મિત્રો. તો તમારે આ ફંક્શન્સ વિશે શું કરવાનું, બરાબર સમજવાનું. આ અન્ડરસ્ટેન્ડિંગની વસ્તુ છે. અને હવે તો 9મામાં 10મામાં 11મામાં 12મામાં 10-10 12-12 માર્ક્સના ફંક્શન્સ જ પૂછાય છે. એટલે આપણે કનેક્ટિવ્સને બરાબર ઓળખવાના છે. કેટલાક ફંક્શનોમાં કન્જક્શન્સને તમે બરાબર ઓળખશો અને એના આધારે પણ નક્કી કરી શકાય છે. વાક્યના ભાવાર્થને આધારે પણ નક્કી કરી શકાય છે કે આ કયું ફંક્શન્સ છે. એમાં 5 થી 6 માર્ક્સ તો આઈડેન્ટિફાઈ કરવાના પૂછાય છે મિત્રો. એટલે આઈડેન્ટિફાઈ એટલે ખાલી ઓળખવાનું જ કે આ કયું ફંક્શન્સ છે આ વાક્યમાં. પાછા ફંક્શન્સના એ ઓપ્શન આપેલા હોય છે. એટલે બહુ બધી રીતે તમને ઇઝી બનાવવાનો પ્રયત્ન થયો છે. તો ફંક્શન્સ પર બરાબર કોન્સન્ટ્રેટ કરીશું આપણે, એના ઉપર બરાબર ધ્યાન આપીશું, એની વિશેષ પ્રેક્ટિસ કરીશું. જેના પરીક્ષામાં માર્ક્સ વધારે હોય એ ટોપિકની પ્રેક્ટિસ વધુ કરવી જોઈએ કે જેનાથી આપણે આપણો સ્કોર સારો કરી શકીએ મિત્રો. તો આની તમારે પ્રેક્ટિસ પણ કરવાની. તમારા ગ્રામરની અંદર આ બધી પ્રેક્ટિસો આપેલી જ હોય છે, એક્સરસાઇઝ બરાબર. તો આપણે આ ચોપડાની અંદર તો લખીએ જ છીએ સ્ટેપ બાય સ્ટેપ, જેમ જેમ વિડીયોઝ જોઈએ એમ ચાલે એમ. અને એના એક્ઝામ્પલની પ્રેક્ટિસ પણ કરવાની. આપણે આગળના ફંક્શન્સની વાત બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી બધાને જય શ્રી સ્વામિનારાયણ.